हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને પૂર્ણિમાના અક્ષર પૂર્ણિમાના જય સ્વામિનારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો આપણે ઘણા બધા સમયથી સત્સંગ કરીએ છીએ, અનેક આધ્યાત્મિક સાધના માટે આપણે પ્રયત્નો પણ કરીએ છીએ, પરંતુ ક્યાં ખામી રહી જાય છે? આપણે જો થોડીક અંતરદ્રષ્ટિ કરીએ અને થોડોક આત્મવિચાર કરીએ ને, તો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ અને એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા જે આપણને નિયમ ધર્મો આપ્યા છે ને, આ નિયમ ધર્મોની અંદર કાંઈક તો એવી પોલ હશે, કાંઈક તો ખામી હશે કે જેના લીધે એ આપણને ભગવાનનું અને સંતનું સુખ નથી આવતું। અને જે રીતે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર અને જે પ્રમુખ સાંઈ મહારાજે પણ કહ્યું છે કે સબ દર્દો કી એક દવા ઘર સભા, એ દરેક પ્રશ્નનું સમાધાન નથી થતું ને કોઈ ભક્તને, તો કાંઈક ખામી આપણી રહી ગયેલી છે નિયમ ધર્મના પાલનની અંદર। તો આજના અક્ષર પૂર્ણિમાના પ્રવચનની અંદર અને આજની સભાની અંદર આપણે સમજવા જઈ રહ્યા છીએ કે આપણા જીવનની અંદર આ નિયમ ધર્મની કેટલી અગત્યતા છે, અને આપણને જે આ સત્સંગની, આ સત્પુરુષની, આ શાસ્ત્રની, આ મંદિરની અને આ ઉપાસનાની ભેટ મળી છે, તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ ભક્તોના જીવનની અંદર કેવી નિયમ ધર્મની એ અડગતા જોવા મળતી હતી। એ પરમહંસોના જીવનની અંદર એ નિયમ ધર્મ કેટલો વિશેષપણે પાલન તેઓ કરતા હતા, અને એ શ્રીજી મહારાજ કે આપણી ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર પણ એ નિયમ ધર્મની બાબતની અંદર પોતે થોડુંક ક્લેશ માત્ર પણ પોતે આઘું પાછું નહોતા કરતા। તો એના આજે આપણે એવા પ્રસંગો પણ સાંભળવાના છીએ, અને આ પ્રસંગો સાંભળીને આજે આપણે અક્ષર પૂર્ણિમા નિમિત્તે આપણે એક સંકલ્પ કરવાનો છે કે આપણા જીવનની અંદર પણ આ નિયમ ધર્મ બાબતે આપણે એટલા બધા સજાગ થઈએ, જાણપણું રાખીએ, જેમ કહેવામાં આવે છે ને, જાગતે રહો। એટલે કે નિયમ ધર્મની બાબતની અંદર ક્યારે તે લેશ માત્ર પણ લોપ ન થાય ને, એવી વિશેષ આજે આપણે પ્રેરણાઓ પ્રાપ્ત કરવાના છીએ। પરંતુ શ્રીજી મહારાજનો હૃદયગત સિદ્ધાંત વિશે પણ વાત કરીએ, અને ગુણાતીતાનંદ સ્વામી પ્રકરણ 6ની 158મી વાતની અંદર એ શ્રીજી મહારાજની વાતનો ઉલ્લેખ કરે છે। એ સૌ પ્રથમ એ વાત આપણે સમજીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભક્તોના જીવનની અંદર, એ પરમહંસોના જીવનની અંદર અને એ આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આ નિયમ ધર્મની પાલનની કેટલી વિશેષ દ્રઢતા હતી। તો ગુણાતીતાનંદ સ્વામી આ 6ઠા પ્રકરણની 158મી વાતની અંદર તે એક મહારાજનો એક પ્રસંગ ટાંકીને કહે છે। તો આપણે સૌ પ્રથમ તેનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રીજી મહારાજને એ કેટલા નિયમ ધર્મ વિશેષ પ્રિય છે। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકવાર મહારાજે ઊભા થઈને કહ્યું હતું કે કોઈ નિયમ ભંગ કરશોમાં। વિચાર તો કરો, શ્રીજી મહારાજ તો આમ તો આપણને દાદા ખાચરના દરબારની અંદર પોતે એ ઉગમણા ઓરે કે આથમણા ઓરે કે મધ્યમાં કે એ બધે બેઠેલા હોય છે, ને એવા વચનામૂતો આપણે ગઢડા પ્રથમ, મધ્ય કે અંત્યના સાંભળ્યા છે। પરંતુ આ વખતે તો મહારાજ બેઠા નથી, ઊભા થઈ ગયા। એટલે જો વિશેષ કંઈક વાત છે। કોઈક શિક્ષક ખુરશીએ બેઠા હોય ને, અને કોઈક વિદ્યાર્થીઓને કંઈક સલાહ સૂચન આપતા હોય, પણ વિશેષ વાત હોય ને તો આમ શિક્ષક એ પોતે ખુરશીમાં ઊભા થઈને કહે, જો આ અગત્યની વાત છે, મહત્વની વાત છે, આ જીવનની અંદર તમે યાદ રાખજો। એટલે આમ છે ને પોતે કેફમાં આવી જાય અને મોટિવેશન પણ દે। તો એવી રીતે શ્રીજી મહારાજ પોતે ઊભા થઈ ગયા છે અને શું કહે છે કે કોઈ નિયમ ભંગ કરશોમાં।
અને જેને કરવું હોય ને તો એ સત્સંગમાં રહેશોમાં. શ્રીજી મહારાજે સ્પષ્ટ ઊભા થઈને કહી દીધું, જેમ કોઈક આચાર્ય સૂચના આપે કે આવતીકાલે જો ફૂલ યુનિફોર્મમાં નહીં હોય ને તો તમને બેસવા દેવામાં નહીં આવે, 2 મહિના અંદરની ફી ભરે જ જવી પડે, આમ થવું જ જોઈએ. એવી રીતે મહારાજ કીધા, જો જેને નિયમ ભંગ કરો ને સત્સંગમાં રહેતા નહીં. ને આ જે સૂરજ સરખી ગોદડ્યું તેમાં ભલા થઈને ડાઘ એ લાગવા દેશોમાં, અને મુને ભગવાન જાણશે ને કુસંગમાં હશે ને તોય કલ્યાણ થશે. હવે વિચાર કરો કે પોતે એ સત્સંગની અંદર એ નહીં હોય એટલે ખાલી કુસંગી હશે ને, પણ એ એમ નિયમનો ભંગ ભગવાન જાણશે ને તો એનું શ્રીજી મહારાજે કલ્યાણ તો કરવું જ છે, પણ સત્સંગમાં રહીને નિયમ ભંગ થશે ને તો એનું તો ભૂંડું જ થશે. અહીંયા શ્રીજી મહારાજ સ્પષ્ટ આપણને એક વોર્નિંગ આપે છે, ચેતવણી આપે છે, ચેતી જજો. આ કળિયુગની અંદર છે ને ચેતવાની ખૂબ જરૂર છે, કારણ કે આજે આપણે સ્વચ્છંદી જીવન એવું જીવી રહ્યા છીએ ને કે જેની અંદર આપણે શું કરવું છે, ક્યાં જવું છે, એ કાંઈ પણ આપણને મગજની અંદર એવા વિચાર જ નથી આવતા, કારણ કે આપણે ભગવાનને ભૂલ્યા છીએ, આપણે ધર્મને ભૂલ્યા છીએ. એના લીધે આપણને એક સાચી સમજણ નથી હોતી. તમે જો વિદેશની અંદર આજે લોકો પાસે પૈસા ઘણા બધા છે, પણ પોતે સુખ કે આનંદમાં નથી રહી શકતા. એમની પાસે ભલે કરોડો અબજો રૂપિયાની સંપત્તિ હોય, પણ છતાં પોતે એ ત્યાં લંડનની અંદર એ નદી કાંઠે જાય ને તો ગધેડા ઉપર બેસીને સવારી કરે છે ને એમાં એ પોતે આનંદ અનુભવે છે. ભારતની અંદર પણ તમે જુઓ કે લોકો આજે ક્યાં જમવા જાય છે, તો 5 સ્ટાર હોટલ મૂકીને આજે જ્યાં દેશી પદ્ધતિથી એના ભરતકામ હોય, ખાટલે ઉપર બેસવાનું હોય, અને એ આપણું દેશી જે જમણ હોય, બાજરાનો રોટલો, અને અત્યારે તો શિયાળો છે એટલે ભડથું આપણે ખાઈએ, દાળ બાટી ખાઈએ, આ બધું લોકો દેશી સ્ટાઇલમાં ધાબામાં ખાવા માટે જાય છે. તો જો લોકો પાછા વળી આવે, એને ખબર પડી ગઈ કે આ ટાઇલ્સના જીવનની અંદર, આ સ્ટીલની ડીશની અંદર એ સુખ નથી આવતું જેવું ઓલામાં સુખ આવતું હતું. આપણે આપણા ભૂતકાળને ભૂલ્યા, આપણે આપણી પરંપરાને ભૂલ્યા, આપણે આપણી સંસ્કૃતિને ભૂલ્યા. અને જે માણસ પોતાની સંસ્કૃતિ કે ધર્મને ભૂલે છે તે પોતાના જીવનની અંદર એ સુખેથી ભજન કે ભક્તિ કે એને આનંદ કે સુખની પ્રાપ્તિ નથી થતી. અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું કે તમે જો સત્સંગમાં રહેશો, નિયમ ભંગ કરશો ને તો ભૂંડું જ થશે. એટલે સત્સંગમાં છો, હરિભક્ત કહેવાયણા છો, ખરા ભક્ત કીધા છે, તો પછી નિયમનો ભંગ ન કરતા એમ મહારાજે કહ્યું છે. ને એના સાધુ પણ રોજ કહે છે ને તે માટે ન રહેવાય તો માગ દેજો. ને ઉંદરને મીંદડી વહાણમાં બેઠા, તે મીંદડી કહે ધૂળ ઉડાડમાં, ત્યારે ઉંદર કહે મારનારી થઈ હો તો આમ જ મારને. એમ જે જનારા હોય તે જજો, પણ મીંદડીને પેઠે કરશોમાં. આ તો છે ને મીંદડીને પેઠે આપણે છાનામાના સત્સંગમાં રહીએ તે નિયમ ભંગ ખરે તે એક વિચાર કરો. હું તમને એક નવો વિચાર આપું કે આપણે સત્સંગની અંદર હોય, આપણે સ્વામિનારાયણના સત્સંગ કહેવાયણા હોય, આજુબાજુના સમાજની અંદર લોકોએ આપણને કીધું હોય કે તમે જો આ સ્વામિનારાયણના ભક્ત છે, આ મંદિરે જાય, રવિ સભામાં જાય, પૂજા કરે છે, ઉત્સવો સમય અંદર સેવા કરવા માટે જાય. હવે તમે ડુંગળી લસણ ખાતા હોય, તમે પિક્ચર્સ જોવા જતા હોય, તમને બોલવાનો વિવેક ન હોય, તમે અપશબ્દો બોલતા હોય, તો સમાજમાં કેવી અસર ઊભી થાય? જો તમારું વેલ્યુ નથી જતી, આ યાદ રાખવું. તમે જે ભગવાનને માનો છો ને એ સ્વામિનારાયણ ભગવાનની ત્યાં વેલ્યુ જાય છે. તે ઈષ્ટદેવને આપણે રજળિયા કહેવાય, એટલે આ જીવનની અંદર આપણે આ ન કરવું જોઈએ. એટલે સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈને આવું કહે છે કે મીંદડી બિલાડી જેવું ન કરતા. આ તો સત્સંગમાં રહે અને પાછું બધુંય ચાલે, એને એમ જ કોઈ જાણતું જ નથી. અરે બધાય જાણે છે પણ કહેતા નથી તને, અને એના લીધે કેટલી આપણે સત્સંગની અસેવા કરીએ છીએ. આ સ્વામિનારાયણ ભગવાનની આપણે અમાન્ય નથી રાખતા, એ આપણે રાખવું પડશે. જો આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી આ મહારાજની વાતનો ઉલ્લેખ કર્યો છે, અને સત્સંગની અંદર આપણે સત્સંગમાં આપણે આવ્યા છીએ, સ્વીકાર્યો છે, તો ત્યાં નિયમ ધર્મની પાલનની પોતે એ મહત્વતા દર્શાવે છે. અને આ વાતની અંદર જો એક સત્સંગને એક સૂરજની ઉપમા આપી છે. સૂરજ સામે તમે ગમે એટલી ધૂળ ઉડાડો ને તો એ પાછી ધૂળ તમારી પાસે જ આવે, એ તમારા આંખમાં જ પડે, તમને જ નુકસાન થાય. જેમ કારણ કે સૂર્ય પોતે નિષ્કલંક છે, પ્રકાશવાન છે,
અને પાછો અતિ શક્તિશાળી પણ છે. તમે જુઓ, જેનાથી સમગ્ર પૃથ્વીનું અંધારું રહ્યું એ પળમાં એ નાશ પામે છે. અને એ જીવ પ્રાણી માત્ર એ ફળ ફૂલ વધે છે આ સૂર્યપ્રકાશના લીધે. અને આજે વનસ્પતિઓ પણ એ પોતે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જ તે પોતે એ પ્રકાશ એ ખોરાક મેળવે છે. અને આપણને અત્યારે સરસ મજાની જે શાકભાજીઓ તમે ખાઓ છો, જે અન્ન કઠોળનો જે સંગ્રહ કરો છો, તો એ સૂર્યને આભારી છે. જો સૂર્ય પ્રકાશ જ ન હોય ને તો કોઈ પણ રીતે આપણે આપણું જીવન ન ટકાવી રાખીએ. અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય ગણી શકાય છે. એવી જ રીતે આ સત્સંગીના શુદ્ધ અને એક નિષ્કલંક જીવનથી પણ છે ને આવો જ સમાસ થાય છે. એટલે આપણને સ્વામિનારાયણ સંપ્રદાયને ઉજળા સંપ્રદાય તરીકે પણ વર્ણવેલો છે. જો મહારાજે તો કહ્યું છે કે આ સાધુને આ નિયમ છે ને અમે અક્ષરધામમાં જ લાવ્યા છીએ. એટલે આ નિયમ ધર્મની વાતો હોય ને એ ભગવાનનો હૃદયગત સિદ્ધાંત છે. આપણને લોજ ગામની અંદર ખ્યાલ છે કે જ્યારે નીલકંઠ વર્ણીનું વન વિચરણ પૂર્ણ થયું તો ત્યારે એમને સભા જોઈ ને ત્યારે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ સભાની અંદર સ્ત્રી પુરુષની મર્યાદા નથી જળવાતી, અલગ અલગ રાખો, આમાં તો વિકારો થાય, કામના વિકારો. અને આના લીધે પછી સત્સંગમાં ધર્મ નિયમમાં વ્યવસ્થિત રીતે ન પડાય. તો તમે જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ ભાઈઓ અને બહેનોની વ્યવસ્થા અલગ અલગ હોય, એક મર્યાદા રાખી. એ ત્યારે અગ્નિ છે ને એ બીજા ખૂણામાંથી બીજા ઘરમાંથી એક બાઈઓ દ્વારા આપવામાં આવતી હતી. કારણ કે પહેલાના સમયની લાઇટર કે બાકસની વ્યવસ્થા નહોતી. તો એ નીલકંઠ વર્ણીએ પેલા એ બુરાવ્યું કે આ તો ધર્મમાં તે બાખું છે, આ બહાર નહીં, ધર્મની અંદર. એટલે પોતે અગ્નિ ત્યાંથી બંધ કરાવ્યો, સ્ત્રી પાસેથી જે લેતા હતા સંતો. તો જો આ એક ધર્મ નિયમની બાબતની અંદર એક સ્વામિનારાયણનો એક હૃદયગત સિદ્ધાંત છે. અને એટલે જ તે દેવાનંદ સ્વામી કહે છે કે કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે, 4 વરણ કે ધર્મ સનાતન, વેદ પુરાણ બતાયો, નેમ સહિત પાલત નર નારી, ભવજલ પાર પમાયો. આજે તમે જો સ્ત્રી પુરુષ હોય, બાળકો હોય, યુવકો હોય, યુવતીઓ હોય, આ બધા નિયમ ધર્મયુક્ત પોતે જીવન જીવે છે આ કળિયુગની અંદર. બાકી આ કળિયુગની તમે જુઓ કેવી અત્યારે વાસ્તવિકતા છે. આજે લોકોને ગમે એટલા પૈસા એની પાસે હોય પણ પોતે પરસ્ત્રી સાથે સંબંધો ધરાવે છે, પરસ્ત્રી સાથે વાતો કરે છે. અરે પોતાના જીવનની અંદર એક નિયમ ધર્મ નથી ને તો એના બાળકોની અંદર સંસ્કારો નથી આવતા. એટલે ખરેખર આ કળિયુગની અંદર આ સ્વામિનારાયણ સંપ્રદાય એ આજે ઉજળા સંપ્રદાય તરીકે એટલે વર્ણન કરવામાં આવેલું છે. અને મહારાજે પણ આવી રીતે સુંદર રીતે પ્રવર્તાવેલી છે. અને એનાથી આપણને સહેજે સહેજે ગુણ પ્રાપ્ત થાય, પરંતુ આપણે સમાગમ કરીએ ને તો શક્ય છે. કવિ નાનાલાલ પોતે કહેતા કે આ શ્રીજી મહારાજે જે પ્રવર્તેલા જે ધર્મ માર્ગની લાક્ષણિકતા કેવી છે, તો એ આચાર સ્વચ્છતાનો છે સંપ્રદાય. જ્યાં વિચાર સ્વચ્છતાનો છે, એ વ્યવહાર સ્વચ્છતાનો સંપ્રદાય છે. અરે સર્વદેશી આંતર બહિર સ્વચ્છતાનો માર્ગ છે. બધી રીતે એ શ્રીજી મહારાજે આ સંપ્રદાયને એટલો શુદ્ધ અને પવિત્ર કરેલો છે. જો આપણા સંપ્રદાયની અંદર એ આપણા પૂર્વજો એવું ઉજળું જીવન જીવી ગયા છે. એ ભક્તરાજ દાદા ખાચર હોય કે પર્વતભાઈ હોય, જીવુબાઈ હોય કે લાડુબાઈ હોય, કુંડળના રાયબા હોય, આવા તો ગણે ગણાય નહીં, વીણે વીણાય નહીં. એટલા હરિભક્તો અને સંતો પરમહંસો થઈ ગયા કે જેમના જીવનની અંદરથી આપણને નિયમ ધર્મની અડગતા જોવા મળે છે. અને જેનાથી આ સંપ્રદાયનો ઇતિહાસ આજે ઉજ્જવળ બન્યો છે. તમે પરમહંસોના જીવનની અંદર જો, એમાં આત્માનંદ સ્વામી પોતે આમ વચનની મૂર્તિ કહેવાતા. કૃપાનંદ સ્વામી તો આ નિયમ લોપ થાય ને તો ગળામાં ઊની કોશ ઘાલે ને એટલી એમને પીડા થતી હતી. અરે આ પરમહંસોની વાત તો જવા દો, પરંતુ સાથે સાથે હરિભક્તો જે પોતે ગૃહસ્થી જીવન જીવતા હતા. સુરા ખાચર પાસે છે ને જસદણમાં એક કુલટા સ્ત્રી એમને ભ્રષ્ટ કરવા માટે આવી હતી. તો પોતે શૂરવીરતા દાખવી તલવાર કાઢી અને ત્યાંથી રાતોરાત એ પોતે જસદણથી ગઢડા જવા નીકળી ગયા. પોતે ન ફસાયણા. અરે તમે અભેશી દરબાર, લોધિકાના અભેશી દરબાર. હવે જામ સાહેબની મોહબ્બત છોડી એમને દારૂ ન પીધો અને કીધું કે જો આ તલવાર છે, મારું ગળું કાપી નાખો, ધડમાં જેટલું તમારે દારૂ રેડવું હોય ને તો રેડો, પણ જ્યાં સુધી આ કંઠી છે અને હું સ્વામિનારાયણનો સત્સંગી છું એટલે ત્યાં સુધી તો મારે એ દારૂ ન પીવાય તો ન જ પીવાય. પોતે નિયમ ધર્મમાં અડગ રહ્યા.
સગ્રામ નામનો ભક્ત રસ્તામાં પડેલો ચાંદીનો તોડો એને ન લીધો, અને પાછું એટલું જ નહીં, એને સામે એની પત્ની અને એ પોતે જતા હતા શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે. આ ચાંદીનો તોડો પડ્યો ને એટલે સગ્રામ ભક્તે શું કર્યું, એ ધૂળથી વાળ નાખ્યો. એટલે એની પત્ની છે ને જોઈ ગઈ કે આ શું વાળ્યું. એટલે સ્વાભાવિક રીતે એને પૂછ્યું કે આ શું કર્યું તમે? તે કે મેં છે ને ચાંદીનો તોડો હતો ને એની ઉપર ધૂળ વાળી. તે ઓલી એની પત્ની કે તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી? વિચાર તો કરો કે આ ભક્તમાં તો સમજણ હતી, પણ એના પત્નીની અંદર કેવી સમજણ હતી કે આ ધૂળ ઉપર ધૂળ શું વાળી તમે? તો આવા સ્વામિનારાયણના ભક્તો હતા કે રસ્તામાં પડેલી વસ્તુઓ પણ પોતે ન લે. અરે છાણીના તેજા વણકરે. હવે જે ત્યાંના જે નાગર જે બ્રાહ્મણો રસોઈ ન લીધી, કારણ કે એમને શંકા થઈ ગઈ કે આ પાણી ગાળીને વાપર્યું હશે કે નહીં વાપર્યું હોય. તમે રાજબાઈ જુઓ, એ તો બાય હરિભક્ત અને બ્રહ્મચર્ય નિષ્ઠ કેવા હતા. તો પોતે આ રાજબાઈનો દેહ એમને મૂક્યો ને ત્યારે અગ્નિ પણ ચિતામાં પ્રવેશ ન કરી શક્યો, એવા પોતે બ્રહ્મચર્ય નિષ્ઠ આ રાજબાઈ હતા. તો કેવા એમને નિયમ ધર્મની અંદર અડગ રહ્યા હતા. જો આજે પણ એવા આપણને શુદ્ધ વર્તનમાં વાળા હરિભક્તો આજે જોવા મળે છે, અને એમના જીવનની અંદર આપણને એવી સ્પષ્ટ સમજણો જોવા મળે છે. આપણે જેમની સિરિયલ જોઈએ છીએ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એ જેઠાલાલ. તો આ જેઠાલાલ પોતે એક દિલીપ જોશી ઉર્ફે, તો આ એમના જીવનની અંદર આ રવિ સભાનો વિચાર કરો કે દરરોજ કેટલું હાઈ પ્રેશર એમને જે તે પ્રકારે સિરિયલ્સના એમને શોર્ટ્સ ઉતારવાના હોય, એપિસોડ કરવાના હોય, ટાઈમે રાત દિવસ એ કાર્યની અંદર વ્યસ્તતા વચ્ચે પણ પોતે રવિ સભા ભરે છે દાદર મંદિરની અંદર. ગમે ત્યાં હોય સંતો ભક્તોના સમાગમ પોતે કરે છે, કથા વાર્તા સાંભળે છે. તો જો આ અત્યારના સમયની અંદર પણ આ કળિયુગની અંદર પણ એવા સંતો ભક્તો છે, આપણે થોડીક વિશેષ વાતો હરિભક્તોની કરીએ જેથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. હવે ઉપેન્દ્ર ઓઝાને તે યુગાન્ડાથી છે ને કેનેડા જવાનું થયા, પોતે સનિષ્ઠ ભક્ત છે આપણે, અને ત્યાં તેમને શાકાહારી ભોજનની વ્યવસ્થા નહોતી, એટલે કેનેડાથી એ પોતે સખત ઠંડીમાં 3 મહિના સુધી ફક્ત ખાલી બાફેલા ચણા ખાઈને રહ્યા. 1-2 દિવસ નહીં, 3 મહિના સુધી. હવે 90 દિવસ સુધી નકરા ચણા ખાવા એટલે. પણ જો નિયમ ધર્મમાં દ્રઢ રહ્યા અને અનંત જન્મથી આ બધું ખાધ્યું છે ને પીધ્યું છે ને રાજ કર્યું છે, આ જન્મે આપણે ભગવાન અને સંતને રાજી કરીએ. આ થોડોક ઉમંગ સાથે જો આપણા જીવનની અંદર પ્રેરણા એક વખત છે ને આવી જાય ને, એક સ્પાર્ક થવો પડે. સ્પાર્ક એટલે કે આમ કાંટો ચડી જવો પડે કે નિયમ ધર્મ ઉતરે જ નહીં ક્યારેય કોઈ દિવસ, ગમે તેવા સંબંધીઓ ન થાય. અને આ બધાય તો સંબંધીઓ રહ્યા ને, એ તો બસ પોતપોતાની જગ્યાએ પોતે જ્યાં હોય, જે વિચારસરણી માનતા હોય એ આપણને કહેતા હોય. હવે એમનામાં આપણે આવી જઈએ અને આપણા નિયમ ધર્મ એક બાજુ ઠેલ્યા રહે, તો આપણે સંપ્રદાયની અંદર એ ખરેખર આ પ્રણાલી નથી. અમેરિકાના ડૉક્ટર કેસી પટેલ હવે એક પાર્ટીમાં પોતે ગયા, પણ એ દિવસે એકાદશી હતી. અને જો શ્રીજી મહારાજે પણ એ પોતે વાત કરેલી છે કે સ્વામી બાપા તો ઘણી બધી વખત કહેતા કે એકાદશીના દિવસે જે અન્ન ખાય ને માંસ ખાધા બરાબર છે. હવે વિચાર કરો કે તમે એકાદશીનું વ્રત જો આદર થકી ન કરતા હોય, તો આપણા ગુણાતીત ગુરુવર્યો એવું કહે છે કે માંસ ખાધું, તો એ દિવસે અન્ન આપણાથી ખવાય જ નહીં. જો નિર્જળા ઉપવાસ સારધાર પાળ્યો ત્યારે એ ડૉક્ટર કેસી પટેલે અને સૌને બધાને ઘણો બધો અહોભાવ થઈ ગયો. જો આવી રીતે એ ગુણભાવી હોય ને, બિન સત્સંગી હોય ને એને ગુણ આવે, પણ આપણે નિયમ ધર્મમાં પોલમ પોલ ચાલતી હોય, 50-60-70% થતું હોય તો પછી સામેવાળો વ્યક્તિ શું માને? લે આ તો જો સ્વામિનારાયણનો ભક્ત છે તોય તે જો બધું ઠપકારે છે ને. લંડનમાં એક બાળકે છે ને હવે બીમારીમાં એ પોતે એને ડૉક્ટરોના છે ને આગ્રહ કર્યો કે જો તારી આ બીમારી છે અને તારી ઈંડા ખાવા જ પડશે, અને જો નહીં ખાને તો આ બીમારીમાં તું બહાર નહીં આવે. પણ એ બાળક પોતે સત્સંગી અને નિયમ ધર્મમાં યુક્ત, પોતે શાકાહારી હતો. એક નહીં, ભલે મારું જે થાવ એ થાય, પણ ઈંડા તો નહીં જ ખાવ. ન ખાય ત્યાં ડૉક્ટરને ના પાડી દીધી. જામનગરની બાજુમાં તે એક ગુલાબનગરની એક રમણીકભાઈ હવે પોતે દુષ્કાળ દરમિયાન છે ને એક જણના ઘરે કામ કરવા માટે જતા. હવે માલિકના ઘરમાંથી છે ને 2.5 લાખની એક ચાંદી એમને મળી, પણ છતાં એમને ન લીધી.
હવે જો ધારે તો પોતે લઈ શકે પણ ન લીધું. અમેરિકામાં તે એક હાર્વર્ડનો માં સારો એક અભ્યાસ કરીને ઉચ્ચ સ્થાને પ્રાપ્ત કરનાર એક વિપુલ પટેલે વક્તનું નામ યુવકનું, હવે 5 વર્ષથી એને ટીવી નથી જોયું. તો જો આ નિયમ ધર્મની દ્રઢતા. નેરોબીમાં એક અનિલભાઈ અને દિનેશભાઈ સમાણી, હવે આ પોતે હેન્ડન વિસ્તારમાં આવેલ એક રોલેક્સની શોરૂમની અંદરથી 1 લાખ રૂપિયાની છે ને એવા 2 ઘડિયાળ એમને લીધી. હવે પણ ભૂલમાં છે ને મેનેજરે 2ની જગ્યાએ 3 એને આ રોલેક્સની ઘડિયાળ આપી. હવે વિચાર કરો કે 1 લાખની એક ઘડિયાળ, 1 લાખનો ફાયદો થઈ ગયો, એક ઘડિયાળ વધારાને આવી, પણ પોતે આ બંને ત્રીજી પાછું આપવા ગયા ઘડિયાળ. એટલે મેનેજરને આશ્ચર્ય થયું કે અત્યારે આવી રીતે વસ્તુ તો કોઈ પાછી દેવા આવે નહીં. એટલે બંને છે ને પછી તો સ્વામીશ્રીને ફોટો બતાવ્યો ને કીધું કે જો અમારા ગુરુનો આદેશ છે એટલે અમને પ્રામાણિકપણે રહેવાની વાત કરે છે. તો જો આવા ભક્તો અત્યારે આપણને જોવા મળે છે, એટલે આપણો આ સ્વામિનારાયણ સંપ્રદાય એ ઉજળા સંપ્રદાય તરીકે એ આજે વર્ણન કરેલું છે. ને ભક્તોમાં તો આટલી બધી નિયમ ધર્મ યુક્ત એમનું જીવન જોવા મળે છે, પરંતુ સાથે સાથે એ આપણી ગુરુ પરંપરા તમે જુઓ ને તો એમના જીવનમાં પણ એ આપણને મહારાજની આજ્ઞા અને નિયમોનું એ પોતે અતિ દ્રઢપણે પાલન કરે છે. યોગીજી મહારાજ પોતે નેરોબીથી એટલાન્ટા જતા હતા, તો હવે પ્લેનમાં છે ને સ્ત્રીઓ પહેલાં બેસી ગઈ, એટલે નિયમ સાચવવો હોય તો બધાને આમ ઉતરવું પડે. મહિલાઓ પહેલાં ઉતરી જાય, પછી યોગીજી મહારાજને જવાનું, સંતોન જવાનું. પણ આવી રીતે યોગીજી મહારાજ છતાં પણ એમને ઢીલું ન જ મૂક્યું. તો નિયમ સચવાય તો જ પ્લેનમાં જવું એમને આગ્રહ રાખ્યો. અને છેવટે અંતે બધાય મહિલાઓ ઉતર્યા અને ત્યારે જ પ્લેનમાં બેઠા. તો જો આ નિયમ ધર્મની પોતે દ્રઢ પાલન કર્યું. તો એમ આપણા ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો જોઈએ ને, તો એમને જેફ વયે પણ પોતે આવી રીતે નિયમ ધર્મનું પાલન કર્યું છે. ગોંડલમાં તો શાસ્ત્રીજી મહારાજે 80 વર્ષની ઉંમરે, હવે બાળકી અડી ગઈ ને તો પણ એમને ઉપવાસ કર્યો. હવે વિચાર કરો, જેફ વય ભૂલની અંદર પણ છતાં પણ એમને ઉપવાસ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીને અમદાવાદમાં આચાર્ય મહારાજે છે ને સોનાના થાળમાં જમવા અતિશય આગ્રહ કર્યો, પણ છતાં પણ જો પોતે નિયમ ધર્મ યુક્ત જ રહ્યા, લાકડાના પથ્થરમાં જ પોતે જમ્યા. એ ત્યારે આપણને ખબર પડે. 1995માં તે જ્યારે પ્રમુખ સાંઈ મહારાજ પોતે લંડનની અંદર ગયા હતા, તો ત્યાં પથ્થર બીજી ગાડીમાં રહી ગયું. તો હવે બીજાના પથ્થરની અંદર વાત કરી જમવાનું, સંતોના પણ ન માન્યા. 3:30 વાગે પથ્થર આવ્યો અને ત્યારે પોતે એ બપોરનું જમ્યા પોતે. એટલા ભૂખ્યા રહે એટલા કલાક સુધી. ગુજરાતના પણ 2 વિદ્વાન સાક્ષરો જ્યારે પ્રમુખ સાંઈ મહારાજને છે ને એક સલાહ આપી, એમને બહુ ભણેલા ગણેલા હતા, એટલે એમને વાત કરી કે જો આ તમે છે ને સ્ત્રીઓ સાથેના થોડાક નિયમમાં છે ને થોડીક છૂટછાટ લો, તો આ તમારો જે સિદ્ધાંત છે ને આખી દુનિયાને સત્સંગ કરાવો તો સત્સંગ વધશે. બાકી આવી રીતે સત્સંગ ન વધે, ખાલી પુરુષોને તે તમે મળો ને એવી રીતે. ત્યારે સ્વામી બાપાએ શું કીધું કે ચાલે એટલા દિવસ અમારું ચલાવશું, નહીંતર ખૂણામાં બેસીને ભજન કરશું, પણ મહારાજે આપેલા જે નિયમોનો ભંગ કરીને સત્સંગ અમારે ફેલાવાનો થતો જ નથી. તો આજે જો આ નિયમ ધર્મના લીધે એ પુરુષો કરતાં મહિલાઓની અંદર એ કેટલી પોતે સનિષ્ઠતા, એ દ્રઢતા, નિષ્ઠાવાન પોતે જોવા મળે છે. તો આ પ્રકારની વિશેષતા આપણે આ ભક્તો અને આ ગુણાતીત ગુરુવર્યના જીવનની અંદર જોવા મળે છે. યોગીજી મહારાજ તો કહેતા કે ધન કરતા છે ને ધર્મ વધે. એ અમારા છે ને ગુરુ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત હતો. એટલે અમારે તો ધર્મ મુખ્ય, ધન બન બધું પૈસા તો આ બધું તો થતું રહેશે. તો આપણા ગુરુઓએ છે ને આવું અણિશુદ્ધ વર્તન પોતાના જીવનમાં પોતે જો આચર્યું છે ને આપણને એક આદર્શ ચિંત્યો છે. જો આપણા ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે, પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. અને આપણે કોના છીએ ને, જો આવી આપણે એક વખત અસ્મિતા આવી જાય ને તો આપણને જાગે ને તોય શુદ્ધ વર્તન જીવવાની પ્રેરણા મળે. અને એ અસ્મિતા લાવવી જરૂરી છે. એવો ગર્વ આપણે અનુભવવાનો. પણ એ ક્યારે આવશે કે આપણને એવો મહિમા સમજાય નિયમ ધર્મનો. આપણે ભગવાન અને સંતમાં જેમ જેમ વિશેષ જોડાણ થશે ને, એમ આપણા જીવનની અંદર આવી શુદ્ધ વર્તન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થશે. જોગીદાસ ખુમાણને એકવાર છે ને પરસ્ત્રી સામે કુદ્રષ્ટિથી જોવાઈ ગયું ભૂલમાં, અને એને વિચાર આવ્યો, અંતરદ્રષ્ટિ કરી કે હું જોગીનો દાસ કહેવાવ અને મને આ વિચાર આવ્યો. અને એને શું કર્યું, તો પોતાની આંખમાં મરચું ભર્યું. આપણે હોય ને તો આપણે જવા દઈએ, આપણે દંડ દઈએ જ નહીં, તો એને આંખમાં મરચું નાખ્યું. તો હવે એમ આપણે પણ આવું થાય ને તો અવળું વર્તાય જ નહીં.
જો આવી રીતે આપણા જીવનની અંદર એક સમજણ રાખવાની, અને જો થોડીક વખત તો દેહિક રીતે આપણે કઠોરતા એને દંડ આપવો જ પડશે. આપણાથી એ સિનેમા જોવાઈ જાય કે હિન્દી મૂવી કે જે તે પ્રકારનું આપણેથી નિયમ ધર્મ લોપાઈને પ્રાયશ્ચિત રૂપે આપણે ઉપવાસ કરવું જ જોઈએ, પ્રદક્ષિણા કરવી જ જોઈએ, દંડવટ વધુ કરવા જોઈએ, જેથી બીજી વખત છે ને આ દેહ એ પ્રમાણે વર્તે નહીં. બાકી જો શરીરની અંદર તો એ બધું પ્રકારે થવાનું જ છે, પણ આપણે મનને જીતવાનું છે. કારણ કે જેને મન જીત્યું ને એને જગ જીત્યું. અને આ બધું મન સાથે આપણે ઝાટકવાનું છે તો જ થશે, બાકી નહીં થાય. જો ભગતજી મહારાજ હતા, પોતે મુમુક્ષુ હોય ને તો એ ગુરુની લાજ જાય ને એવું વર્તન કરે જ નહીં, એ એમનો હૃદયગત સિદ્ધાંત હતો. એટલે આપણે મુમુક્ષુ હોય ને તો આપણે ભગવાનને સત્પુરુષને લાજ ન જવી પડે. મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે, આપણે એમના શિષ્યો છીએ, તો ગુરુની લાજ જાય ને એવું વર્તન આપણાથી ન કરાય. ગુણાતીતાનંદ સ્વામીના આજ્ઞાથી જોરા ભગતને વેરાભાઈ હતા, પોતે આલેશના નેશમાં ખીમા ટાલિયાન ત્યાં ગાયો લેવા ગયા. હવે ગાયો લીધી ને તો ભરવાડને બંને ગાયોને ચાંદલા કર્યા અને ખોળો પાથરીને પગે લાગીને પછી એક શીખ આપી. હવે વિચાર કરો, એક ઢોરને શીખ આપે છે. શું શીખ આપી? કે માવડિયું શીંગડે પૂછડે કે પગે કોઈને મારશો નહીં, ટાણે કટાણે દોહવા દેજો, આ જોકની લાજ રાખજો તમે. અને સ્વામીશ્રીને આ વાત કરીને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જો આ ભરવાડને પણ જોકની લાજની ચિંતા છે, તો આપણે તો સ્વામિનારાયણના જોકની લાજ તો રાખવી પડે ને. તો આપણે પણ લાજ રાખવાની છે આપણા ગુણાતીત સત્પુરુષની અને ભગવાનની, આપણા સંપ્રદાયની. કેવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે, અને પ્રાપ્તિ થઈને પછી આપણે એવી રીતે કરીએ તો ભગવાનને સંત રાજી ન જ થાય. એટલે જ તે શ્રીજી મહારાજ ઊભા થઈને કહી જ દીધું છે કે તમારે સત્સંગમાં રહેવું હોય ને તો નિયમ ધર્મમાં આઘું પાછું ન કરતા, નકર રહેતા નહીં. કારણ કે એના લીધે ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે. અને જો આપણા માટે નિયમો કયા છે એની પણ થોડીક આપણે વાત કરીએ, જેથી આપણને ખ્યાલ આવે. આજના દિવસે આજે આપણે એ જ શીખવાનું છે કે જો આટલી અગત્યતા નિયમ ધર્મની છે તો આપણે કેમ ન પાળીએ. આમ તો આપણે શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રી લખી, જેમાં 212 શ્લોક છે, તો આ શિક્ષાપત્રીની એ દરેક પ્રકારની આજ્ઞાઓ આપણે પાલન કરવી જોઈએ. ગૃહસ્થ માટે, ત્યાગી માટે, વિધવા, બધા માટે અલગ અલગ. તો આપણે જે લાગુ પડતી હોય ગૃહસ્થ માટે એ આપણે, પછી નિર્વિકલ્પ ઉત્તમ હતી, તો આ પ્રાર્થનાની અંદર જે 11 નિયમો આપવામાં આવ્યા છે એનું આપણે પાલન કરવું જોઈએ. સાથે સાથે અત્યારે તો આપણે મહંત સ્વામી મહારાજે આપણા ઉપર કૃપા કરેલી કે એમને આપણને સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપી, ગાગરમાં સાગર સમાન. ખરેખર આ સત્સંગ દીક્ષા ગ્રંથની 315 શ્લોક આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના છે. એ 315 શ્લોકની અંદર બધું આવી જાય. અને જો મહંત સ્વામી મહારાજનો એ અભિપ્રાય એ બાબતે એ હતો, આ સત્સંગ દીક્ષા લખવા પાછળનું એમનું પ્રયોજન કે સ્વામીની વાતો, વચનામૃત, શિક્ષાપત્રી, આપણા ગુણાતીત સત્પુરુષના જીવન ચરિત્રો, તો એ બધાયમાંથી સાર કાઢીને આપણને સત્સંગ દીક્ષા આપેલી છે. તો આ સત્સંગ દીક્ષામાં બધું આવી જાય, ઓલ ઇન વન આપણું સમાધાન. તો એ સત્સંગ દીક્ષાના શ્લોક પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે. અને સાથે સાથે જે આપણને પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજ એ સમયે સમયે જે આજ્ઞાઓ કરે ને, એ પ્રાપ્તિનો વિચાર હોય, સાંખ્યનો વિચાર હોય, અભાવ અવગુણ ઝેર સમાન છે, દરેકમાં દિવ્ય ભાવ રાખવો, રવિ સભામાં જવું, કર સભા કરવી, દશાંશ વિશાંશ ધર્માદો હોય, તો આ બધાય નિયમ ધર્મો આપણે પાલન કરવા જોઈએ. જો મહારાજે વચનામૃતની અંદર એક ભક્તિનું પ્રાધાન્ય બતાવ્યું છે, પણ બધે જ એમને ધર્મ સહિત ભક્તિને એ જ શબ્દ અવશ્ય મૂક્યો જ છે. અને ધર્મ સહિત ભક્તિ કરીએ ને એમાં જ ફળ પ્રાપ્ત થાય. બાકી એમનામ ભક્તિ કરતા હોય ને અને ધર્મ સાડે હોય નેવે મૂક દેવી, તો એમ કાંઈ એટલો બધો સુધારો આપણા જીવનની અંદર નથી થતો. એટલે ખરેખર આ સ્વામિનારાયણ ભગવાનની પણ એક ખરેખર ઈચ્છા છે અને એક એમની આવશ્યકતા આપણને સમજાવે છે. ગરડા મધ્યનું 35મું વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ પોતે કહે છે કે જો ધર્મ ન હોય ને તો માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે ને એવો જાણવો, ને એને ચાંડાળ જેવો જાણવો. હવે વિચાર કરો, માથે પાણો લઈને તેમ સમુદ્રમાં તરવા જાઓ તો શું થાય તમારી હાલત? એ તમે ડૂબાવ જ તે. એમાં સત્સંગની અંદર આવ્યા છીએ ને તો નિયમ ધર્મ રાખવા, અને આ નિયમ ધર્મ રહે ને એ જ સાચી શોભા છે ને, એનાથી જ આપણને ભગવાન અને સંત જેવો આનંદ આવશે.
પ્રેમાનંદ સ્વામીએ પોતાના ઓરડાની પદોની અંદર લખ્યું છે, સૌ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ રે, એ તમ પર રીઝવે રે ધર્મને ભક્તિ કરશે એમ. અને બધાય નિયમ ધર્મ આપણે દ્રઢ રીતે પાલન કરવાના છે. આપણે રીઝવવા છે ભગવાનને, સંતને. એ ધર્મને ભક્તિ કરશો ને તો જ થશે, અને ધર્મે સહિત ભક્તિથી જ ભગવાન રાજી થાય છે. શ્રીજી મહારાજ જ્યારે ગઢડાની અંદર વિરાજમાન હોય છે ત્યારે સાંખ્ય યોગી બાઈઓએ એ ભગવાન આગળ એ સરસ મજાનો થાળ ધર્યો, અને ત્યારે ભક્તિ માતા ધર્મદેવ, તો એમાં ભક્તિ માતા પ્રગટ થયા. અને ભક્તિ માતા પ્રગટ થયા એટલે એક સાંખ્ય યોગી બાઈ શ્રીજી મહારાજ પાસે આવે છે, સમાચાર આપે છે કે મહારાજ બ્રેકિંગ ન્યૂઝ. તો મહારાજ કે શું બ્રેકિંગ ન્યૂઝ છે? તે સાંખ્ય યોગી ભાઈ કે ભક્તિ માતા સ્વયં આવ્યા છે થાળ જમવા માટે. તો સ્વામિનારાયણ ભગવાન કે એવું તો જાઓ એમને કહો કે હવે અહીંના જ રે. તો પછી આ સાંખ્ય યોગી બાઈ પાછા આવ્યા બેક ટુ ધ એમને ભક્તિ માતા પાસે, અને કીધું કે ભગવાને કીધું તમને અહીંયા જ રહેવાનું. અને ત્યારે ભક્તિ માતાએ કીધું કે જ્યાં ધર્મદેવ હશે ને, જ્યાં ધર્મ હશે ને ત્યાં ભક્તિ હશે જ તે. જો એટલે જ તે ધર્મદેવ ભક્તિ માતાને ત્યાં એ ઘનશ્યામ પ્રભુ એટલે કે ભગવાનનો જન્મ થયો. એટલે જ્યાં ધર્મ હોય, ભક્તિ હોય ને ત્યાં ભગવાન અવશ્ય હોય. ધર્મ એટલે શું? નિયમ ધર્મ આપણા એ જેટલા પાકા એટલી ભક્તિ પછી કરીએ એ બધું સાથે હોય એટલે ભગવાન અવશ્ય આપણા જીવનની અંદર આવે ને આવે. અને બધું તે ભગવાનનું કર્યું જ થાય પછી. એટલે આ પ્રકારની ભાવના ક્યારે આવે? તો આપણે જ્યારે આપણા જીવનની અંદર અસ્મિતા આવે ને તો આ શક્ય છે. એક હરિભક્ત છે ને મહારાજની કેળ દાબતા હતા. એટલે મહારાજે કીધું ઉપર ચડીને દાબો ને. એટલે હરિભક્તે શું કીધું કે આપની કેળ પર પગ કેમ દેવાય? તો મહારાજે શું કીધું, મારી જીભ ઉપર તો પગ મૂકે જ છે ને, ત્યાં વિચાર કેમ નથી આવતો? અને મહારાજના એ આપેલા જો આપણે નિયમો લોપવા એટલે એમની જીભ ઉપર પગ દીધા બરાબર જ છે. આ મહારાજના કહેવાનો એ સિદ્ધાંત એ હતી વાતનું. પરંતુ આપણે ઘણી બધી વખત ભગવાનને માનીએ પણ ભગવાનનું ન માનીએ, ગુરુને માનીએ પણ ગુરુનું વચન ન માનીએ, તો આપણે કેવા ભક્ત કહેવાય? એટલે આપણે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખીને એમનું માનવાનું છે. આ ખરેખર આપણા જીવનની અંદર હશે ને તો સુખ શાંતિ ને બધું આપણને આવશે. જો શિક્ષાપત્રીની અંદર તે શ્રીજી મહારાજ પોતે કહે છે કે આ નિયમો પ્રમાણે જે ન વર્તે ને તો અમારા સંપ્રદાયની અંદર બહાર છે, એ અમારા સંપ્રદાયમાં છે જ નહીં. અને ગઢડા પ્રથમના તમે 34માં વચનામૃતની અંદર તે એ સત્સંગીને જે પણ દુઃખ આવવાનું કારણ એ આજ્ઞા લોપ જ છે. અને આજ્ઞા લોપના લીધે જ સત્સંગીને દુઃખ આવે છે. તો આપણે જો આજ્ઞા પાળીએ ને તો જ ભગવાનને સંત આપણને પોતાના માનીને રક્ષા કરે છે. બાકી ભગવાનને સંત રક્ષા નથી કરતા. તમે જેતલપુરનું 5મું વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ સ્પષ્ટપણે એમને કહે છે કે અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને અને કંઈ એમ કરશો ને તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે ને, તેથી અથવા તો 7 દકાળી જેવી દુઃખ પડશે ને તોય થકી રક્ષા કરશું. અને કોઈ ઉગરિયાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તે થકી અમે રક્ષા કરશું. બસ વિશ્વાસ. પણ જો અમારા સત્સંગમાં ધર્મ જો બહુ રીતે પાળશો અને સત્સંગ રાખશો તો, અને જો નહીં રાખો ને તો મહાદુઃખ પામશો. તેમાં અમારે ને તમારે કાંઈ લેણા દેણા નથી. ભગવાન છૂટી ગયા. એટલે જેટલા નિયમ ધર્મ આપણે પાળશું એટલા આપણા ભગવાનને સંત આપણી સાથે, અને જેટલા નિયમ ધર્મની અંદર લોપ હશે એટલા ભગવાન આપણાથી દૂર. અને જો ભગવાનને સંત કેવા દયાળુ છે તો એ સૂળીનું દુઃખ કાંટાળે મટાડે ને એવા ભગવાન છે. તો આ આપણે એમનો દ્રઢ વિશ્વાસ રાખીને આવી રીતે કરવું જોઈએ જ તે. એટલે જ તે ભક્ત ચિંતામણીની અંદર પણ કીધું છે, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ તાણું. એટલે કે સુખ દુઃખ જે તમને ભેળું આવશે ને એમાં તમે સ્થિર મતી રાખજો. હું મારા જનને મારા ભક્તને જાળવીને જતન કરીશ અને તમને ખરેખર સુખ ઘણું બધું આપીશ.
પણ જો તમે એ વ્રત ટેક જો તમે ટાળશો, નિયમ ધર્મમાં જો ફાફલું ફૂફલું કર્યું, તો પછી પૂરું થઈ ગયું. તો ભાઈ ભોગવજો પોતપોતાનું, અને ભોગવવું પડશે. અને લોકો ભોગવે છે, સત્સંગી હોય તોય ભોગવવું પડે છે. કારણ કે નિયમ ધર્મનો લોપ કર્યો, આજ્ઞાનો લોપ કર્યો, એટલે આત્મહત્યા કરવાના વારા આવે. એમાં કઈ નવાઈ વાત નથી. કારણ કે તમે આવો છો મંદિરે, પરંતુ આપણા જીવનની અંદર જે નિષ્ઠા હોય, જે નિયમ ધર્મ હોય, તો એ પ્રમાણે જીવન જીવતા નથી. તમારે કલેક્ટર બનવું હોય ને તો કલેક્ટરનો અભ્યાસક્રમમાં આવતા પુસ્તકો લાવવા પડે ને વિષયો વાંચવા પડે, અને એ પ્રમાણે તમારી બુદ્ધિ ડેવલપ થવી પડે. તમને એકડા આવડતા નથી, પણ એકડા શીખવા પડે તો એકડા આવડે ને. તો એમ આપણા જીવનની અંદર જો લૌકિક રીતે કોઈ વસ્તુ આપણે કરવી હોય શીખવું પડે. તો એમાં સત્સંગની અંદર આવ્યા છીએ તો એ પ્રમાણે કરવું પડે પાલન. એ ચરી પાળવી પડે. ડૉક્ટર કેમ તમને જે દવાઓ આપે બધી એ પ્રમાણે કેમ ટાઈમે ટાઈમે લઈ લોસ? તો ત્યાં કેમ મન ધાર્યું નથી કરે, ના ડૉક્ટરે ભલે મને આપી દવા પણ હું મહિના પછી પીશ, તો એમ કંઈ મટે નહીં. 5 દી અઠવાડિયું વધારે હેરાન થાવ. તો ત્યાં આપણે બધું માનીએ છીએ. તો આ ભગવાન અને સંત રહ્યા ને એ ખરેખર વાસ્તવમાં આપણા જીવનના રૂડા માટે જ તે આપણને કરે છે. એટલે વાસ્તવિક આપણા જીવનની અંદર જે પણ નિયમ ધર્મ હોય ને એનું પાલન આપણે અવશ્ય કરવું જ જોઈએ. તો ગુણાતીતાનંદ સ્વામીએ તે રઘુવીરજી મહારાજને કહ્યું કે તમે છે ને મહારાજના પુત્ર છો, પણ અમને સમાચાર મળે ને કે શિગ્રામમાં તમારી ભેગી 6 માસની બાળકી છે, તો જુનાગઢ મંદિરના દરવાજા બંધ કરાવી દઉં. આપણે તો છે ને ધર્મનું હેત છે, અને જો એ ધર્મના હેત સાથે જ ભગવાન અને સંત રાજી પણ થાય છે. એટલે આપણા જીવનની અંદર આ નિયમ ધર્મને પ્રાધાન્ય આપો. મુખ્ય આપણે નિયમ ધર્મમાં જ તે દ્રઢતા રાખવાની છે. ત્યાંથી જ આપણામાં ઉપાસનાનું પણ બળ આવશે, અને સાથે સાથે એક સારા વિચારો પણ ભગવાન આપશે. કારણ કે ભગવાન કેવા દયાળુ છે, જોશે કે ઓહો આટલા બધા નિયમ ધર્મ પાળે, મેં જે આજ્ઞા કરી બધું પાલન કરે, ચાલો આને એવું સુખ આપીએ, આને બધી પ્રકારે આને આનંદમાં જ રાખીએ. તો જો ભગવાન એવી સમજણો તમને આપે. પણ જો નિયમ ધર્મ નહીં હોય તો કાંઈ ભગવાનને આપવાનો વિચાર જ નહીં થાય. એટલે કંઈક બતાવવું તો પડે ને ભગવાન આગળ, એમના પાલન તો કરવું પડે ને. આજે લોકની અંદર તમે બોસ સામે કામ કરો છો બધું, તો એને જો કામ એમ તેમ આપ્યું તો એ પગાર વધારે 6 મહિને વર્ષે 2-3 વર્ષે, પણ કાંઈ કામ જ સારું આપો નહીં તો એમના રેડું ખેડું કામ કરો બસ એને પગાર રે 10 વર્ષ પહેલા જૂનો એ જ પગાર, વધારો કરે થોડોક કરે. અને જો કંઈક બોલીએ તો કહી દે ભાઈ હાલો તો તમને નથી રાખવા, બીજે જવું હોય જાઓ, પોહાય તો રહો, નકર કાંઈ નહીં. તો આ પ્રકારના બોસને રીઝવવા માટે આપણે કેવું કરીએ છીએ? તો આ તો ભગવાનને સંતને રીઝવશું ને તો બધું આવી જશે. એટલે આપણા જીવનની અંદર આ રાખવું. અને જો મકર સંક્રાંતિની અંદર હવે આપણને ખ્યાલ છે કે 1.5 મહિના પછી આવશે 14 જાન્યુઆરીએ, તો એ છેલ્લો દિવસ આપણે ધનુર્માસનો દિવસ. તો ત્યારે પણ આપણને ખ્યાલ છે કે ધનુર્માસની અંદર એ 14 તારીખે પતંગ આપણે ચગાવીએ ને, તો દોરી સાથે પતંગ હોય ને તો ગમે એટલી ઢીલ દો ને તો ચાલે, ફરી વખત પાછી આવી જાય. પણ દોરી કટ કરી નાખો તો પતંગ ક્યાં જાય ખબર જ ન પડે. એમ ધર્મ નિયમ રહ્યા ને એ ભગવાન સાથે એ છે. એ જો ભગવાન તમે દોરી કટ કરી એટલે પતંગ ગઈ, એમ ભગવાન તો આપણી પાસે જ છે, પણ એ નિયમ ધર્મ રૂપી દોરીથી પાસે છે. જો એને કટ કરી એટલે આપણે ક્યાંય ફંગોળાઈને વહી જવાના છીએ. અને જો એવું જ છે સત્સંગની અંદર રહ્યા ને તો બધી સારી સારી સમજણો પ્રાપ્ત થાય. પરિસ્થિતિ વિપરીત આવે ને તો એ વિપરીત પરિસ્થિતિમાં પણ સ્થિર રહી શકીએ. એ ગમે એવી ઘટનાઓ બને ને તો આ ઘટનામાં પણ સ્થિરતા આવે. માટે નિયમ ધર્મ છે ને શિર સાટે પાળવાના. નિયમ ધર્મનો લોપ કરીને સત્સંગમાંથી વિમુખ થવું પડે ને એ ઉંદરને મીંદડી જેવું કર્યું કહેવાય. એકવાર છે ને વહાણની અંદર આ ગુણાતીતાનંદ સ્વામી એમનામ નથી ઉદાહરણ આપ્યું. એ વહાણની અંદર છે ને ઉંદર અને બિલાડી બેઠા હતા. હવે બિલાડીને ઉંદર મારવાનો હતો, એટલે એ શું કે ઉંદર ધૂળ ન નાખીશ, તો હવે સમુદ્રમાં ધૂળ ક્યાંયથી ઉડે? એટલે ઉંદરે શું કીધું, મને મારવાનું આવું બહાનું કાઢવાની જરૂર નથી, તારે મારવો હોય ને તો આમ જ માર અને ઓઠું ન લે. એમ આપણે પણ સત્સંગ મૂકવો હોય ને તો સીધો જ મૂકી દેવો, ન પડે ને તો નિયમ ધર્મ લોપીને ન મૂકવો. પણ આ તો સત્સંગ કેવી રીતે મૂકે? નિયમ ધર્મ મૂકીને હોય. એટલે આપણે બહાના કાઢતા હોય આ નથી થતું. આ તો બહુ અઘરું કહેવાય. અત્યારના સમય પ્રમાણે તો થોડુંક બદલાવવું પડે, એડજસ્ટ થવું પડે. એ તો બધા 200 વર્ષ પહેલાના શ્રીજી મહારાજના નિયમો છે. અત્યારે દુનિયા ક્યાંય બદલાઈ ગઈ. એ સમયની અંદર તો કાંઈ ટેકનોલોજી નહોતા, ફોન નહોતા. હવે આ બધી તર્ક વિતર્ક કરશું ને
તેમાં ભગવાનને સંત નથી રાજી થવાના. એ બધાય બનાવ્યા છે ને બરોબર બનાવ્યા છે. અત્યારે પણ જે મહંત સ્વામી મહારાજ જે આપણને કહી રહ્યા છે ને એ બધાય નિયમો અત્યારના લાગુ પડે છે. એ પ્રમુખ સ્વામીમાં જે ઘર સભા કીધી, તો કેમ ઘર સભા કીધું 1970ની અંદર, એ દાયકાની અંદર? તો એ ખબર હતી કે આ પ્રશ્નો છે પારિવારિક. અને અત્યારે તમે જુઓ છેલ્લા 10 વર્ષની અંદર આ ફોન આવવાથી, આ ઇન્ટરનેટનો વ્યાપ વધવાથી કેટલા બધા પ્રશ્નો ઘરે ઘરે થાય છે. કેવા કેવા પ્રશ્નો થાય છે, આપણને પ્રશ્ન સાંભળતા, એ ન્યૂઝ સાંભળતા શરમ આવે છે. આનું કારણ શું? કારણ કે અત્યારે એ જો પારિવારિક થયું છે પ્રશ્નો, એમાંથી પણ થયેલા ફોન નહીં, એ તો બધી બાબતો આપણે કેવી સીવી. પણ અત્યારે મેં તમને એક ઉદાહરણ આપ્યું. તેમ આપણા જીવનની અંદર એક સાચા રીતે આપણને કહે છે, આપણા સારા માટે કહે છે. એમને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. આપણે નિયમ ધર્મ પાળીએ તો આપણે જ સુખિયા થશું. અને આ બધા સંતો ભક્તો સુખિયા થયા છે, એ પોતે ભગવાનનું સુખ લઈ રહ્યા છે. તો એ જ ભગવાનને સંતનું સુખ આપણે લેવા માટે આપણે પણ એ પ્રમાણે વર્તવું પડશે. તો ખરેખર આજના દિવસે અક્ષર પૂર્ણિમાનો દિવસ છે. તો આ પવિત્ર દિવસે આપણે ભગવાનને, એ સત્પુરુષના, એ આપણે ખાસ આપણા સાચા હૃદયથી આપણે પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમે નિયમ ધર્મમાં દ્રઢતા અમે કરી શકીએ. ભલે અમને આ નિયમ ધર્મ એક બંધન ઘણા બધાને લાગતું હોય, પણ વાસ્તવમાં પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ ધર્મના બંધન એ બંધન નથી, પણ મુક્તિના સાધન છે. એટલે કે આ બંધન રે મુક્તિ સુધી લઈ જશે, અક્ષરધામ સુધી લઈ જશે. અને આપણી પાસે આ પાસપોર્ટ છે નિયમ ધર્મ રૂપી. અને મહંત સ્વામી આજે પણ કીધું જ છે કે નિયમ ધર્મ બરાબર અક્ષરધામ. તો જો નિયમ ધર્મ જેટલા દ્રઢ પાલન કરશું એટલું અક્ષરધામ પાક્કું. તો એમ આપણે નિયમ ધર્મયુક્ત જીવન જીએ. આ પાસપોર્ટ લઈને આપણે ત્યાં જશું ને તો આપણને એન્ટ્રી મળશે, અન્યથા એન્ટ્રી મળશે નહીં. ફરી વખત જન્મ લેવાશે અને આપણને કહેશે કે ચાલો આ જન્મે નિયમ ધર્મનું પાલન કરો. આ જન્મ મરણના રોગમાંથી છૂટવા માટે આ નિયમ ધર્મ પાલન કરવું જ પડશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ નિયમ ધર્મની વિશેષ દ્રઢતા અમે કરી શકીએ અને તમને મન કર્મ વચને એ તમને રાજી કરી શકીએ અને જોડાણ થઈ શકે એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.